હાલ ખબરોમાં આગળ વધી અમદાવાદની વાત કરવામાં આવે તો જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે। હવામાન વિભાગે 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના, શક્ય ન હોય તે સુધી ઘરમાં જ રહેવાની અપીલ કરી છે। આપણે જણાવી દઈએ કે અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે। હવામાન વિભાગે 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ નાગરિકોને બિનજરૂરી બહાર ના નીકળવા અને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવાનું અપીલ કરી છે। સાથે જ આપણે જણાવી દઈએ કે જે રીતે વરસાદી માહોલ છે, વરસાદી માહોલમાં નદી નાળાઓ છલકાઈ રહ્યા છે, રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે, જેથી લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યા છે, શાળાઓ જતા બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યા છે। તેથી તંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે કે આ મોસમમાં આવા વિસ્તારોમાં નીકળવા टाळवू જોઈએ, બિનજરૂરી મુલાકાત ના લેવી જોઈએ। ભવ્ય વર્મા, જિલ્લા કલેક્ટર અમદાવાદ। આપણે બધા જાણીએ છીએ કે અમદાવાદમાં આવતા 2 દિવસ માટે આઈએમડી ડિપાર્ટમેન્ટથી રેડ એલર્ટ છે, 31 જુલાઈ અને 1 ઓગસ્ટના દિવસે। એના માટે તંત્રએ પૂરી તૈયારી કરી છે। અમે લોકો બધા જો કન્સર્ન સ્ટેક હોલ્ડર્સ છે, કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે, એમના સાથે આજે પણ એક મિટિંગ થઈ હતી। પોલીસ સ્ટાફ છે, પછી પ્રાંત ટીડીઓ મામલતદાર, ચીફ ઓફિસર્સ, હેલ્થ ટીમ, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની સ્ટેટ અને પંચાયતની ટીમ, બધા લોકો સાથે તંત્ર તરફથી બધા તાલુકામાં એક સિનિયર ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને આજે સાંજે સુધી બધા સિનિયર ઓફિસર્સ પોતાની તાલુકામાં પહોંચી જશે, ત્યાં જ રાત્રિ રોકાણ કરશે અને જેટલી પણ તૈયારીઓ થઈ છે આ તૈયારીઓનું એક વખત ફરીથી રિવ્યૂ લેશે। આવતીકાલ માટે 31 તારીખ માટે અમદાવાદ જિલ્લાના સ્કૂલ કોલેજીસમાં રજા જાહેર કરવામાં આવી છે, સો દેટ કોઈ પણ સ્ટુડન્ટ્સને કોઈ પ્રોબ્લેમ ન થાય। એઝ ઓફ નાઉ 31 તારીખ માટે રજા જાહેર કરવામાં આવી છે અને અમે લોકો કાલ બપોર સુધી પરિસ્થિતિ જોવાના છે કે 1 તારીખનું શું એલર્ટ છે, એના પછી 1 તારીખ માટે નિર્ણય લેવામાં આવશે। આપણી પાસે જિલ્લામાં 3 ટીમ્સ અવેલેબલ છે, સ્પેસિફિક ટીમ, એક એનડીઆરએફ ટીમ અવેલેબલ છે અને 2 એસડીઆરએફ ટીમ અવેલેબલ છે। આ ત્રણેય ટીમ આપણે ધોલકા, બાવલા અને સાણંદમાં સ્ટેશન્ડ છે અને જે તાલુકામાં અમે લોકોને જરૂરિયાત પડશે એ તાલુકામાં એ લોકોનો ઉપયોગ કરવાના છે। બધા લોકોને અપીલ છે, કારણ કે શક્યતા ભારે વરસાદની છે, આવતા 2 દિવસ માટે પણ ભારે વરસાદની શક્યતા છે, તો જ્યાં સુધી એકદમ કોઈ ઇમરજન્સી સિચ્યુએશન ના હોય ત્યાં સુધી ઘરોમાંથી ન નીકળવાની એક અપીલ।